બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે, કારણ કે આ જિલ્લાના ખેડૂતો મોટા ભાગે ખેતી સાથે જોડાયેલા છે અને સિઝન દરમિયાન અલગ અલગ પાકની ખેતી કરી સિઝન દરમિયાન સારી એવી આવક મેળવતા હોય છે। ત્યારે ધાનેરાના નેનુરામ માળી નામના એક ખેડૂતે 2019થી દક્ષિણ અમેરિકાનો પાક એવો કિનોઆ પાકની ઓછા ખર્ચે ખેતી કરી બમણું ઉત્પાદન મેળવી સારી આવક મેળવી રહ્યા છે અને અન્ય ખેડૂતો માટે આ ખેડૂત એક પ્રેરણારૂપ સાબિત બન્યા છે। ધાનેરા તાલુકામાં રહું છું અને મારે ધાનેરા તાલુકાની અંદર વિસ્તારની અંદર જગ્યા આવેલી છે, જમીન આવેલી છે અને હું છેલ્લા 4 વર્ષથી હું કિનોઆની ખેતી કરું છું। હું રાજસ્થાન ગયો હતો, આગળ મેં આ કિનોઆની ખેતી છે ને એમને વિશે જાણકારી લીધી, પછી મને એવું લાગ્યું કે મારે પણ આ ખેતી કરવી જોઈએ। પછી હું શ્રીમ એગ્રી બીજ તરફથી હું બીજ કંપની મને ગૂગલ ઉપર મળી, પછી મેં એની ખેતી વિશે જાણકારી લીધી। જાણકારી લઈ અને પછી મેં શ્રીમ એગ્રી બીજ તરફથી મેં બીજ લીધું, બીજ લઈ અને પછી મેં એની ખેતીની શરૂઆત કરી। મેં 2019થી હું ખેતી કિનોઆની કરું છું। પહેલાં રાયડો અને એંડા અને ઘઉં વાવતા હતા, એની અંદર કેમિકલ ખાતરનો બહુ ખર્ચો, જમીન નષ્ટ થતી હતી, એટલા માટે પછી કરીને અમે જૈવિક ખેતી તરફ વળ્યા। કિનોઆની ખેતીની અંદર અમે છાણિયું ખાતર જ નાખો છો, જીવામૃત, એના તરફથી અમે એની ખેતી ચાલુ કરી। તેથી આ કિનોઆની ખેતી છે ને એની ઉદ્ગારણ તરીકે તો 8 થી 10 બોરીનું ઉદ્ગાન આવે છે। પહેલા વર્ષે અમે કર્યું તો સારું ઉદ્ગાન મળ્યું હતું, બીજા વર્ષે કર્યું, ત્રીજા વર્ષે કર્યું અને ચોથા વર્ષે, આ અત્યારે ચોથો વર્ષ છે। માર્કેટમાં રાયડા માટે ભાવ 1500નો ભાવ હોય, બરોબર છે, 1200નો ભાવ હોય, એ ટાઈમે પછી 900 રૂપિયા આવીને ઊભું રહે છે। કંઈ મળતું નથી, ખાતર ને બિયારણ એના પૈસા નીકળતા નથી અને જમીન પણ નષ્ટ થાય છે। અમે આ કિનોઆની ખેતી ચાલુ કરીને એના પછી આ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા અમે આ કિનોઆની ખેતી કરી અને 1040 રૂપિયાનો ભાવ છે। ચાલે એમ વર્ષો વર્ષ વધતું જ, પહેલાં 50 રૂપિયા કિલોનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કર્યું હતું, આ સાલે 52 રૂપિયાનું છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, એટલે અમે આ ખેતી કરીએ છીએ। મેં 2019માં મેં 2 વીઘોમાં વાવેતર કર્યું હતું, 400 રૂપિયાનું મારે બિયારણ આવ્યું હતું અને પછી મારે 19 બોરી 18 બોરી જેવું ઉપદાન આવ્યું હતું, તો મારે 90,000નું ઉપદાન મળ્યું હતું। એમાં નહીવત ખર્ચો, કોઈ ખર્ચો નહીં, બરાબર। અને પછી મેં બીજા વર્ષે મેં 4 વીઘોમાં કર્યું હતું, તો મેં 900 રૂપિયાનું બિયારણ વાવ્યું હતું। પછી એની સામે આવક મારે થઈ હતી 1,80,000ની અને પછી તો હું ત્રીજા વર્ષે મેં વાવ્યું, બરાબર, ચોથા વર્ષે વાવ્યું છે, અત્યારે મેં 9 વીઘોમાં વાવ્યું છે। આ વર્ષે મેં 9 વીઘોમાં મેં ઉપદાન વાવેતર કર્યું હતું, વ્હાઇટ અને રેડ બંને મેં કર્યું હતું। અત્યારે મેં 9 વીઘોમાં મેં 2,000નું બિયારણ લાવ્યું હતું, ત્યારે મારે ઉપદાન થવાની સંભાવના લગભગ 4 લાખથી 4.5 લાખની સંભાવના છે। અન્ય ખેડૂતોને મને ખાસ મારે કહેવામાં હું માગું છું કે તમે આ કિનોઆની ખેતી તરફ વળો અને બહુ 90 દિવસનો ક્રોપ છે યાર, 90 થી 100 દિવસની અંદર આ સંપૂર્ણપણે પાકી જાય છે। અત્યારે મારા પાકમાં છે। અત્યારે સંદેશ દેવા એવું માગું છું કે આ પ્રકૃતિ ખેતી છે, પાણી બી ઓછું જુએ છે, બિલકુલ નહીવત ખર્ચો છે અને જમીન પણ સુધરે છે। સ્ટ્રીપ ને સ્ટ્રીપ ખાલી છાણિયું ખાતર જ નાખો। કિનોઆ ઊભો છે ને સ્ટ્રીપ ને સ્ટ્રીપ છાણિયું ખાતર છે અને ગૌમૂત્ર છે। એટલે મારે તો વિનંતી છે કહેવાની કે આ ખેતી તો બહુ સારી છે, બહુ સારા ભાવ મળે છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પ્રમાણે પહેલેથી જ ભાવ બાંધવામાં આવે છે, એટલે આજે આ ખેતી કર્યા જેવી છે। હવે ગામમાં કિનોઆ આવ્યું તો એમાં આર્યુઆ છે જે લાલ કિનોઆ છે, આ મારી કંપની શ્રીમ એગ્રી બીજ તરફથી અમે બીજ આપ્યું હતું મને પેરુ દેશથી। આ 3 વર્ષથી અમે આ વ્હાઇટો વાવતા જ હતા, સારી આવક મળતી હતી। આ લાલ કિનોઆ આવ્યો છે, બિયારણ મને કંપની તરફથી આવ્યું છે, વાવ્યું છે। ડાયાબિટીસ, કેન્સર, થાઇરોઇડ એમાં ઉપયોગ થાય છે, દવાઓમાં ઉપયોગ થાય છે અને એનો નિકાસ બી થાય છે અને 70% નિકાસ થાય છે ને 30% અહીંયા ઇન્ડિયામાં બી ખવડાય છે। ખાવામાં એવી વસ્તુ છે કે શીરો બનાવીને ખાઈ શકો છો,
બરોબર છે, ખીચડી બનાવીને ખાઈ શકો, દૂધમાં ખાઈ શકો છો, બરોબર ને રોટલી બનાવીને ખાઈ શકો છો, બરોબર છે. ઘણી જાતની આઈટમો એની અંદર બને છે. એટલે આ કિનોઆને ખેતી આ રેડ વાયો છે ને મેં અડધો કર્યો છે, અડધો વ્હાઈટ કર્યો છે, અડધો લાલ કર્યો છે. એટલે હું તો કહું છું કે મને ઉપદાન બહુ સારું મળ્યું છે. અને આ સાલ બી દેખો ઉપદાન બહુ સારું, રેડનું બી સારું છે. એટલે હું એવું કહેવા માગું છું કે રેડ બી આપણે વાઈ શકો છો, બરોબર, અને ઉપદાન બી સારું મળે છે.